હેલો એવરીવન, વેલકમ બેક ટુ સાત્વિક ઝાયકા. તો ચલો આજે બનાવીએ કાઠિયાવાડી સ્ટાઇલમાં ચોળી બટેકાનું શાક. ચોળી બટેકાનું શાક બનાવવા માટે 2 થી 3 મોટી ચમચી જેટલું મેં તેલ ઉમેર્યું છે. તેલ ગરમ થાય એટલે અજમો, લસણ અને હિંગનો વઘાર કર્યો છે. ઘરે મેં કાઠિયાવાડી સ્ટાઇલમાં લસણની ચટણી બનાવી છે, તે પણ ઉમેરી છે અને હળદર પાવડર ઉમેર્યો છે. વિડીયોમાં આગળ વધતા જો તમારે લસણની ચટણીની રેસીપી જોઈતી હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વઘારમાં મેં ઝીણા સમારેલા બટેકા ઉમેર્યા છે અને બરાબર રીતે મિક્સ કરવાનું છે. 2 થી 3 મિનિટ સુધી બટેકા શેકાઈ જાય ત્યારબાદ અહીંયા આગળ મેં ઝીણી સમારેલી ચોળી છે તે ઉમેરી છે. ચોળીને પણ બટેકા સાથે 2 થી 3 મિનિટ સુધી ફરીથી શેકવાની છે. ચોળી અને બટેકા બંને ધીમી આંચ ઉપર શેકાઈ જાય ત્યારબાદ આપણે જે ઘરે મસાલા વાપરે તે જ લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે. શાકને મસાલા સાથે બરાબર રીતે મિક્સ કરવાનું છે અને થોડું પાણી ઉમેરવાનું છે. પાણી ઉમેર્યા બાદ કુકરનું ઢાંકણ ઢાંકીને 2 થી 3 સીટી વગાડવાની છે. તો તૈયાર છે આપણું ચોળી બટેકાનું શાક. જો તમને આવી રીતે આ રેસીપી ગમી હોય કાઠિયાવાડી સ્ટાઇલની તો જરૂરથી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ જરૂરથી કરજો.